ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो उवजायाणम् ॐ ह्रीं ॐ नमो उवजायाणम् ॐ ह्रीं ॐ नमो लोये सवसाहुणम् ॐ ह्रीं ॐ नमो लोये सवसाहुणम् एषो पञ्चनमोकारो एषो पञ्चनमोकारो सर्वपावपणासनो सर्वपावपणासनो मङ्गलाणं च सव्येसिं मङ्गलाणं च सव्येसिं परमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। મારા ઉપકારી ગુરુ ભગવંતોને વંદના અને પ્રણામ, મારા માત પિતાને પ્રણામ, આપ સૌને પ્રણામ. અનંતકારી ચરમ તીર્થપતિ શ્રવણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના શાસનના પરમાર્થને પામેલા એવા કુમારકાળ રાજા પરમાર્હત તરીકે ઓળખાતા હતા. અરિહંત નું જ એ શબ્દનો જ અર્થ બને છે આર્હત. અરિહંતનો ભક્ત એ આર્હત કહેવાય. પ્રત્યેક શ્રાવક અરિહંતના ભક્ત તો અરિહંતના ભક્ત તો હોય જ. આપણે પણ બધાએ આર્હત બનવાનું છે. કુમારપાળ રાજાને તો એ બિરુદ મળ્યું. મૂળમાં જૈન ધર્મી નથી, શૈવ ધર્મીમાંથી આવ્યા છે. 50 વર્ષની ઉંમરે તો રાજગાદીએ બેઠા અને 70 વર્ષે જૈન ધર્મ પામ્યા. અને તેમ છતાં આટલા ટૂંકા સમયમાં આવું બિરુદ મળ્યું. નોર્મલી આચાર્યોને બિરુદ આપવામાં આવે છે. કલિકાલ સર્વજ્ઞ, તપા બિરુદ જગતચંદ્ર જે દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબ થઈ ગયા એમને તપા નામનું બિરુદ આપ્યું. વગેરે શ્રાવકોને બિરુદ મળ્યાનું સાંભળવામાં જલ્દી ના આવે. તો આમને કેવું ટાઇટલ છે? પરમ આર્હત, શ્રેષ્ઠ અરિહંત ભગવાનના ભક્ત. આપણો આ આદર્શ ભલે શ્રાવક કક્ષામાં છીએ, આપણે આગળ વધશું નહીં વધીએ, પણ શ્રાવક કક્ષામાં પણ દેવ તત્વ જે આજનો વિષય છે, ગઈકાલે આપણે કહ્યું દેવગુરુ ધર્મ નૌકારમાં સમાયેલા છે. આ 3 તત્વો એ જ જીન શાસ્ત્રનો સાર છે. અને એ 3 તત્વો શેમાં રહેલા છે? નૌકારમાં. એ જ દેવ તત્વને વિશે આપણે થોડી વિચારણા કરવી છે. તો એ દેવ તત્વ એટલે જીન. જીન શબ્દનો અર્થ શું થાય? જે ઇન્દ્રિયોને જીતે તે જીન. અને આપણે બનવું છે શું? આપણે બન્યા છીએ શું? કહેવાઈએ છીએ શું? જૈન. બરાબર? તો જન અને જૈન. આપણે જન છીએ કે જૈન છીએ? વર્તન જન જેવું અને નામ જૈન. Because we want to be more like what people are. We are trying more and more to become Jain. જૈનમાંથી જન બનવાનો પ્રયત્ન છે. જીવન મળ્યું હતું જૈનમાંથી આખું જીન બનવા માટે. જીવન માનવ ભાવ શેના માટે મળ્યો છે? કે તું જૈન તો છું, જૈન તરીકે જન્મ્યો છું, હવે તું જીન બનવાના જીન એટલે અરિહંત, રાગ દ્વેષને જીતે તે જીન.
પણ એની પહેલા ઘણી બધી વસ્તુઓ જીતવાની છે. તો તું આ ભાવ મળ્યો જૈનમાંથી જીન બનવા, ને આપણો પ્રયત્ન જૈનમાંથી જન બનવા જેવું છે કે નહીં? કે હાઉ ડુ અમેરિકન્સ લીવ, જે અહીંયા બિચારો સાદો સીધો દેશી આવ્યો હતો ને 30 વર્ષ પહેલા, એ કેટલા પ્રયત્ન કર્યા એને કે હું કેમ બધા જેવો થઈ જાઉં, કેમ હિન્દુસ્તાની મટી જાઉં. પ્રયત્ન શું હતું? હિન્દુસ્તાની બની રહું કે હિન્દુસ્તાની મટી જવું. ઘર પણ બધું બરાબર થઈ ગયું કે નહીં? એમ આઈ નોન ઇન્ડિયન નાઉ બાય ક્લોથ, બાય લુક્સ, બાય એવરીથિંગ. ઇનફેક્ટ આ સ્કિન પણ જો બદલાય તો બદલી દેવી છે, બીકોઝ દે હેવિંગ પ્રોબ્લેમ્સ વિથ ધેટ ટુ, રાઈટ? આ તો બદલાતું નથી. બાકી જો બદલાતું હોય ને તો વેશ નહીં, ચામડીએ બદલી દેવી છે કે જેથી બરાબર સેટ એન્ડ ફિટ થઈ જાય અહીંયા. તો આપણે જીન બનવાના પ્રયત્નમાં સાચા જૈન તો બનીએ. જન્મથી જૈન માટે 2 માત્રા જોઈએ. એક માત્રા આચારની છે, એક માત્રા સાચા વિચારની છે. જૈન જેવા વિચારો તો કરીએ, જૈન જેવા વિચાર અને પછી જૈન જેવા આચાર. હવે આ દેવ તત્વને ઓળખવા માટે આપણે કંઈક કિંચિત પ્રયાસ 3 દિવસ કરવો છે. 1 દિવસ ગુરુ તત્વ અને 1 દિવસ ધર્મ તત્વ. તો આપણું દેવ તત્વમાં દેવ કોને કહીશું? આપણા દેવ કોઈ પૂછે તો કેવા કહીએ? વિતરાગી. શું કહીએ? વિતરાગી. એમના 2 વિશેષણ છે. દેવની ઓળખ એક વિશેષણ આપીને આપણે કરીએ છીએ, વિતરાગ. અને બીજું વિશેષણ આપણે એડ કરીએ છીએ કે સર્વજ્ઞ. આના લીધે જૈન ધર્મ બીજા ધર્મોથી જુદો પડે છે. વિતરાગ શબ્દ આપણે વાપર્યો છે, વિત દ્વેષ નથી વાપર્યો. રાગ અને દ્વેષ બંને જીત્યા છે, પણ આપણે શું શબ્દ વાપર્યો? વિત રાગ. શા માટે? જે રાગ જીતે એ દ્વેષને તો જીતેલો જ હોય, એટલે વિત દ્વેષ તો હોય જ. અને એકલું વિતરાગ હોય બની જ ન શકે, પણ વિતરાગ બને એટલે તરત જ એ શું બને? સર્વજ્ઞ. જેને થોડોક તત્વજ્ઞાનનો અભ્યાસ હોય એને ખબર પડે કે વિતરાગ 12મા સ્ટેજ ઉપર થાય છે. આપણી પાસે 14 સ્ટેપ્સ છે, તો 14માંથી 12મા સ્ટેજે શું બનાય છે? વિતરાગ. અને 13મા સ્ટેપે શું બનાય છે? સર્વજ્ઞ. સર્વજ્ઞ બનવાની મહેનત કરવાની જરૂર નથી. પ્રયત્ન ક્યાં કરવાનો છો? વિતરાગ. વિતરાગ બને એ પહેલા શું બનવું પડે કહું તમને આખા સ્ટેપ્સ. પહેલા વિવેક. વિવેક એટલે શું? સમ્યક દર્શન. સમ્યક દર્શનનું બીજું નામ છે વિવેક. વિવેક એટલે ટુ ડિસર્ન, ટુ ડિસ્ક્રિમિનેટ ધ રાઈટ ફ્રોમ ધ રોંગ. વિવેક એટલે પેલા હંસ જેવી ચાંચ દૂધ પાડી જુદા કરી દે. તો એ વખતે હંસ જેવી ચાંચથી આ સંસારમાંથી સારું કોણ ગ્રહણ કરી શકે? માત્ર સમ્યક દ્રષ્ટિ. અસારા સારા દર્શન. વિવેક. શ્રદ્ધા પછી શું આવે? એની પહેલા પ્રાથમિક વૈરાગ્ય. ગઈકાલે આપણે પ્રી પર્યુષણ સેશનમાં વૈરાગ્ય માટે બહુ ભાર આપ્યો. વૈરાગ્ય વગર એટલે શું? આ સંસાર જે ગમે છે ને, બોલો ગમે છે ખરો કે નહીં? અને મોક્ષ બી ગમે છે? દૂધમાં દહીંમાં 2. મોક્ષે જવું છે. આપણને ગળથુથી શીખવાડ્યું છે શું બોલવાનું, ક્યાં જવું છે? મોક્ષ. તો કોઈ એવું શીખવાડ્યું કે દીક્ષા લેવી છે? એવું નહીં. દીક્ષા વગર મોક્ષ કરો છે? અચ્છા, મોક્ષ જોઈએ છે, બીજા શબ્દોમાં સંસાર છોડવો છે. મોક્ષમાં જવું હોય તો સંસાર નહીં છોડવો પડે? 2 તો મળવાનું નથી. તો આપણે એવું કેમ ના મૂકીએ? મોક્ષ શબ્દ તો આ ભાવમાં મળવાનો નથી. તો એ નાનપણનો જે ગોખેલો છે શબ્દ, એના પરમાર્થને પકડીએ. મારે સંસાર છોડવો છે, મોક્ષે જવું છે, મોક્ષે જવું છે, અને બધાને ખબર છે આ ભાવમાં બોલશું તો મળવાનું નથી, એટલે બોલવામાં કોઈ વાંધો નથી. દીક્ષા બોલીએ દીક્ષા લેવી છે, લેવી તો કદાચ મળી જાય, કોઈ આપીએ દે.
એના કરતા આપણે શેષ એવું બોલવાનું, મોક્ષે જવું છે, જે આ ભાવમાં કોઈ આપવાનું નથી, એટલે કઈ વાંધો આવે નહીં, સંસાર લીલોછમ રહ્યા કરે. ખરી ભાવનામાં શું ઈચ્છવાની જરૂર છે? આ સંસાર ક્યારે હું છું? તે સંસાર નો અણગમો એટલે વૈરાગ્ય. એ આજથી સુધી અનંત કાળ સુધી નથી કર્યું, એના લીધે રખડપટ્ટી છે. રખડપટ્ટી શેની છે? સંસાર ગમે પછી સંસાર જ મળે ને, અને વધવાનું કામ કરીએ. પેલું અગ્નિ હોય એમાં લાકડા નાખ્યા જ કરીએ તો એ સમાન. તો એની અંદર આપણે આ જ કામ કર્યું છે અનાદિકાળ. વૈરાગ્ય, પછી વિવેક, સમ્યક દર્શન આવે, પછી વીરતિ. વીરતિ એટલે શ્રાવક બને એ શું કરે? પાપથી વિરામ પામે, એનું નામ વીરતિ. અને શ્રાવક મળીને આગળ બને તે સાધુ, એ વધારે વીરતિ કરે છે. અને પછી વિતરાગ. વિતરાગ જો થવું હોય તો વૈરાગ્ય, વિવેક, વીરતિ અને પછી દેશવીરતિ, પછી સર્વવીરતિ ને પછી વિતરાગ. તો આપણે તો આ બધું પામશું ત્યારે પામશું. અત્યારનું લક્ષ્ય શું છે? વૈરાગ્ય, હિતેક વૈરાગ્ય. ક્યાં આપણે બહુ આસક્તિ છે તો આવતા પર્યુષણે કાંઈક ઓછી કરવી છે. ખ્યાલ આવે? જ્યાં રાગ બહુ ગમે છે, દીકરો બહુ ગમે છે, સંતાનો બહુ ગમે છે, બહુ માયા છે, તો બંધન છે. તો એમાં કાંઈક લાગણી ઓછી. બધા ખાવા પીવામાં જ જોઈએ રાગ બહુ ભાવતી વસ્તુ. આ રાગ નથી, આ રાગ નથી. આનો ત્યાગ કદાચ કરી લે, પણ આ પૈસો કેટલો ગમે છે પૂછો. એટલે તો અહીંયા આવ્યા છે. અહીંયા આવ્યા છે શેના માટે? કેટલો ગમે છે. તો એ પર્યુષણમાં તમને ગઈકાલે અર્થ કરાવેલો. પર્યુષણ એટલે ટેકિંગ ટાઈમ ઓફ. પર્યુષણ એટલે શું? આત્મા પાસે બેસો. આત્મા પાસે બેસો તો ઓફિસ કે તમારા વર્ક પ્લેસમાં બેસાશો. તો એટલીસ્ટ મિનિમમ પર્યુષણની આરાધના ઇઝ વોટ? ટેક ટાઈમ ઓફ ફોર યોર સેલ્ફ. તમારા માટે સ્પેન્ડ ટાઈમ. તો હવે દેવ તત્વ ના દર્શન ક્યાં થાય ખબર છે? મૂર્તિમાં થાય. વિતરાગતાના દર્શન. એક ભાઈ હતા, પહેલાની વાત છે, બધા મંદિરોમાં ગયા. એક મંદિરમાં ગયા, કૃષ્ણ મહારાજાની, કૃષ્ણની મૂર્તિ હતી. તો જોયું બાજુમાં કોણ હતા? રાધા. અને વાંસળી વગાડતા હતા કૃષ્ણજી. તો એને થયું અહીંયા તો 2 3 is કંપની, એટલે બહાર નીકળી ગયા કે અહીંયા તો બાજુમાં કોણ છે? રાધા. આપણા ભગવાનની બાજુમાં યશોદા છે, મહાવીર સ્વામીની મૂર્તિ હોય. પછી હનુમાનમાં ગયા, ત્યાં એમને ગદા જોઈ હાથમાં, તો કે ક્યારેક માથે વાગી જશે, બહાર નીકળે. પછી રામ લક્ષ્મણ ને સીતાના મંદિરમાં ગયા, ત્યાં પણ હથિયાર જોયું, ધનુષ બાણ વગેરે. તો કે આ બધા હથિયાર અને સ્ત્રી સંગ શું બતાવે છે? રાગ અને દ્વેષ. તો રાગ અને દ્વેષ વાળા આપણા ભગવાન નથી. અહીંયા ભય ન લાગે, મૂર્તિ જોઈને કેવી પ્રસન્નતા આવે. તો એ વિતરાગતાના દર્શન શેમાં થાય છે? મૂર્તિમાં. અને સર્વજ્ઞતા જોવી હોય તો એ શાસ્ત્રોમાં જોવા મળે. એવા કેટલા પદાર્થો છે કે જે આજે સાયન્સે પ્રૂવ કર્યા છે, કેટલા બધા. એટલે શું બતાવે છે કે વિધાઉટ અ લેબોરેટરી, અનંતકાળ પહેલા જે કહેલા પદાર્થો છે, which are never changing, statements are not changing. આજે તો લેબોરેટરીઝ આર ઓન, રિસર્ચ ચાલુ છે. હા કે ના? ચાલુ છે ને? તો what does it show? That we do not have the complete truth. એનો મતલબ શું થાય? We are still learning and searching. પ્લેનેટ શોધ્યા, હવે કે હવે નવું પ્લેનેટ શોધીએ છીએ. આપણે ત્યાં ગ્રહો જે કયા, કોઈ દાડો 8 થયા અને કોઈ દાડો 7 થયા, એવું થયું. 9 તત્વો શોધ્યા, હવે કે ના, we are searching for new તત્વો. Is that so? પછી two school of thoughts in science and technology agree with each other? Not always. Whereas અહીંયા 2 તીર્થંકરો, કોઈ દિવસ ફરક આવશે? કોઈ કહેશે 8 કર્મો ને કોઈ કહેશે ના 7 કર્મો છે. નથી. એવર ચેન્જિંગ સ્ટેટમેન્ટ્સમાં બધાને શ્રદ્ધા, અને નેવર ચેન્જિંગ સ્ટેટમેન્ટ્સમાં ડાઉટ્સ એન્ડ ક્વેશ્ચન્સ. બ્લેક એન્ડ વ્હાઇટમાં લખેલું પેલું ન્યૂઝપેપર આવે ને,
એમાં બધી શ્રદ્ધાઓ આવું થયું, આવી શોધ કરી, આવું થયું. નોબડી વોન્ટ્સ ટુ વેરીફાય, નોબડી વોન્ટ્સ ટુ ચેક આઉટ. અને આગમમાં લખેલી પ્રત્યેક વસ્તુને ઓપન કરવાની, પ્રૂવ ઇટ, શો ઇટ ટુ મી ઇન ધ હેન્ડ, એના જેવું. તો એ ગ્રંથો શું બતાવે છે આપણને? સર્વજ્ઞતા. તો આ બંને ક્વોલિટીઝ હોય, સર્વજ્ઞ હોય, એ બધું જાણે છે, તો એ અધૂરું તો આપણને આપવાના નથી. અને વિતરાગ છે એ ખોટું બોલવાના નથી, જે છે એ કહેવાના છે. ફોલો? તો ધીસ ઇઝ દેવ તત્વ. હવે આ દેવ તત્વ સંબંધી આ દેરાસરની એક એનોલોજી કરી છે. તમારે પણ આ ફ્રેન્કલિન ટાઉનમાં દેરાસર થવાનું છે, તો એનામાં તમને ભાવ પૂરે એવી આ એક વાત છે. ખનન વિધિ સૌથી પહેલા કરી તમે. તો એક ખનન વિધિ એટલે ખાડો ખોદો ને, તો બધી માટી બહાર કાઢી, રાઈટ? તો એ શું છે? મિથ્યાત્વને બહાર કાઢ્યું. મિથ્યાત્વ એટલે રોંગ ફેથ, એને તમે બહાર કાઢ્યું, ટેપાણ બધું બહાર કાઢ્યું. પછી શું કર્યું? શિલાન્યાસ, શિલારોપણ વિધિ કરી. એ શું છે ખબર છે? સમ્યક્ત્વનું આરોપણ છે, સમ્યક દર્શન. એ બરાબર, એ તમને ખબર છે? શિલારોપણ જે કુર્મ શિલા હોય, બરાબર ભગવાનની નીચે હોય, બરાબર ભગવાનની નીચે હોય. તો એ સમ્યક્ત્વ વ્રત આરોપણ કર્યું. સમ્યક્ત્વ વ્રત સાથે આપણે અતિચારમાં બોલીએ છીએ ને, સમ્યક્ત્વ સહિત 12 વ્રત. એટલે પહેલું કયું હોય શ્રાવકમાં? સમ્યક્ત્વ એટલે રાઈટ ફેથ, કે સાચા દેવ અને સાચા ગુરુ અને સાચા ધર્મને હું માનીશ. તો એવું એક જાતનું આપણે વાવ લઈએ છીએ, વ્રત લઈએ છીએ. પછી ખાડો ભરી દીધો. શેનાથી ભર્યો? તો કે સમ્યક જ્ઞાનથી. તમે પ્લિન્થ લેવલ પર આવી ગયા છો અહીંયા? નહીં, નોટ યet. ઓકે, તો એ શું થયું? સમ્યક જ્ઞાનની પીઠિકા ભૂમિકા તૈયાર થઈ છે. હવે નેક્સ્ટ શું આવે ખબર છે? જેવો મેઇન ગભારો હોય ને, એની બહાર ઉમરો હોય, પેલું ઉમરાની સ્થાપના હોય. આઈ ડોન્ટ નો વેધર યુ ગોઈંગ ટુ ડુ ઇટ, પણ નેક્સ્ટ આવે શું? ઉમરાની સ્થાપના. એ ઉમરામાં શું હોય છે? રાગ અને દ્વેષનું ચિહ્ન છે. તમે પેલા જોયા છે ઓક્ટોપસ જેવું? એ શેના માટે છે? તો કે એનું આયુષ્ય, એ જળચર પ્રાણી છે, એક જાતનું અષ્ટાપદ એનું નામ કહેવાય છે. 8 પગવાળું પ્રાણી. તો એનું મોઢું મૂક્યું છે ત્યાં 2. અને એ પ્રાણી જે છે એનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે. માટે આ દેરાસર ચિરમકાળ સુધી રહે એના માટે આ મૂક્યા હોય છે. અને કુર્મશિરામાં કાચબો મુકાય છે, પ્રતિષ્ઠામાં પણ કાચબો. એ શા માટે? કાચબાની પીઠ છે ને બહુ સ્ટ્રોંગ હોય, કડક હોય. એટલે જ્યારે પણ કોઈક એની નજીક આવે ને, તો કાચબો શું કરે? પોતાના અંગોપાંગ સંકોચીને અને પ્રોટેક્ટ હિમસેલ્ફ. તો એવી રીતે આ દેરાસર પણ પ્રોટેક્શન ને પામે એવા ભાવથી કાચબો મુકાય છે. હવે આ 2 હોય છે ને આવા ગભારામાં, પ્રતિષ્ઠા જે ઉમરાની કરો, તે 2 સ્ટેન્ડ્સ ફોર વોટ યુ નો? રાગ અને દ્વેષ. એટલે ખરેખર તો એ ઉમરાને ઓળંગીને અંદર જવાનું હોય, એના પર પગ ન મુકાય, એના પર બેસાય નહીં. ઘણાને નીચે બેસવાની તકલીફ હોય ને, તો શું કરે દેરાસરમાં? હવે ઉમરા ઉપર બધા બહેનો ગોઠવાઈ જાય, તો ઉમરા ઉપર બેસાય અને ઉમરાના ઉપર બને ત્યાં સુધી પગ નહીં મૂકવાનો. હું રાગ દ્વેષને ઓળંગીને હે પરમાત્મા તને ભજવા આવ્યો છું. ઓકે, પછી ગભારો ઇઝ વોટ? ગર્ભગૃહ એનું નામ છે. ગભારો ઇઝ ગર્ભગૃહ. તો ગર્ભગૃહ શું ચીજ છે? એમાં એક પણ બારી ના હોય. ખબર છે તમારે શું કન્સ્ટ્રક્શન બરાબર એમ છે? નો વિન્ડો. ઇન્ડિયામાં બી જોજો